જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. સૌરાષ્ટ્રના રસધારમાંથી આજે અમે જે કથા લઈને આવ્યા છીએ તે આપણા એક દર્શક મિત્રએ સજેસ્ટ કરેલી છે. તો આવો શરૂઆત કરીએ આજની કથાની. દીકરાનો મારનાર. દવળિયા ગામના જાપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડીના જુવાનો છે. આગલે દિવસે ઉતાણીનું પરબ હતું એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાટણા દીખતા હતા. પણ આજ તો પડવો એટલે ઘરૈયા મજા છાંડી ગયા છે. ગાંડા તૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી, કાળો કોપ. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે. એક ઘરૈયાએ પાદરમાં નજર નાખી ચસ્કો કર્યો. ત્યાં તો સૌ ઘરૈયાની મીઠ મહેમાન પર મંડાઈ ગઈ. એલા મહેમાનને કોઈ છાટશો મો? બીજાએ મર્મમાં કહ્યું. અરે મહેમાનને તો કઈ રોળ્યા વગર રેવાય, મહેમાન ક્યાંથી હાથ આવે? હાચું, રોળો, મહેમાનને રોળો, ગોઠ માગો ગોઠ, રોળો એને. એવા રીડિયા ઉઠ્યા અને ઘરૈયાએ મુસાફર સામે દોટ દીધી. થોડું બસતા જેવું પાસાબંધી કર્યું, પગને કાંઠે 3 ડોરણા વાળી પગતી ચોરણી, ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક તૂટેલા ફૂટેલા મ્યાન વાળી તલવાર. કેડે કોઈ કાળાતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરા વાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછુટતી ફોરમો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો. છતાં પોતાને તો ઉતાણીનો જરાય ઉલ્લાસ નથી. એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી ચીસ પાડી ઉઠ્યો. મને રોળો માં ભાઈ, ભલા થઈને મને છાટોમાં, તમારે પગે લાગુ. પરોણે ના પાડી તેમ તો ઘરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી. બમણા તમણા ચડે ભરાય ને સૌ બોકા પાડવા લાગ્યા. હા ખબરદાર, મહેમાન ઓળખાય નહીં એવા વહરા ચિતરી મેલો, લાવો માસને ગારો. જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાઓએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ બાપ, જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો. પણ જુવાનો આંબુ થઈ રહ્યા છે એટલે ગાંડા ટોળાને પોતાનેથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન હોતી આડી ઉજવા માંડી. ઘરૈયા ચસકા કરતા ઉપર પડતા જાય છે, પોતે બબે કદમ પાછો હટતો જાય છે અને રેવા દ્યો કરતો જાય છે. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કઈ જોઈ શકતો નથી. એ રીડિયામણ, એ ચિસ્કા ને એ કાલાવાલા, એ તલવારના જાવા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો છે. એમાં અચાનક ધબ દઈને કોઈ પડ્યું. અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગી ગયું, કુંવર જોખવાણા છે એવી બૂમ પડવા માંડી. મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ચાલજો એવી ચીસો પડવા લાગી. મુસાફર ચોક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હળી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા નહીં રહી. પાછું વળીને નજર નાખવાની પણ હામ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી રહ્યું. કોઈ ગાંડો માણસ, કોઈ ખૂની માણસ જાણે દોડ્યો જાય છે. અહીં જાપામાં તો કેર થઈ ગયો છે. મંદોર ખાન દરબારના 9 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાટ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાળ રજા લેશે એવું થઈ ગયું. પણ આ શું થયું? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન હોતી તલવાર અડી વીંજતો હતો એનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી ગયું, કોઈને ખબર રહી નહીં. તલવારની પીચી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લપકારો લેતી ગઈ. કુંવર એક તો કુમળી વયનો અને વળી નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ.
તરત જ એના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો દાયરો ઘેઘૂર છે. દરબાર મંદોર ખાન જાતના તો મુસલમાન, પણ અસલ તો રાઠોડ રાજપૂતની ઓલાદ. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું. એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવાળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં તો રંગમાં ભંગ પડ્યો. રાડ થઈ ગઈ કે કુંવરને માર્યો. અરે કોણે માર્યો? કોઈક મુસાફરે. ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઊભા માર્ગે ઉઘાડી તલવારે. હા, લાવો મારી ઘોડી. ₹2000ની રોજડી ઘોડી. હાથીના કુંભાથળ માટે જાતી ડાબા માંડે તેવી, ભાગતા હરણની સાથે ભેટા કરનારી. એને ફક્ત ચોકડાભર મંદોર ખાને રાગમાં લીધી. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી. જાણે તીર છૂટ્યું. આંખના 3 પલકારા ભેળી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો ભાળ્યો. હાથમાં ઉગાડી તલવાર પિયાલા જેવી ચમકે છે. સમજી લીધું કે એ જ ખૂની. મંદોર ખાને ઘોડીને ચાપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં તો પાછળ ડાબલા સંભળાણા. થંભી ગયો. પાછો ફરીને જોતાની જ વાર જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે. હવે પોતે પગપાળો તે ભાગીને કેટલેક જઈ શકે. આમે મરવું તો છે જ, માટે હવે ચિથરા સીધ પાડવા. ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે હામાં ઊભા રહીને આ મુસાફરે પોતાની જ તલવાર પોતાને ગળે માંડી. મંદોર ખાન એ સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પોરવીને મારે સીમાડે લોહી છાટશે. એમ સમજીને એણે રોજડીને થંભાવી દીધી. આગેથી જ પૂછ્યું, કોણ છો? ચારણ. શા માટે આવ્યા હતા? કાળનો બોલાવ્યો. ભેહું મેરી ખૂટી. છોકરા છાસરા બગેર રોવે છે. નહોતો આવતો, પણ ચારણીએ ધકેલ્યો. મંદોર ખાનની વાસના માથે. અવાજ ત્રુટક ત્રુટક નીકળે છે. કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે. ચારણે આપ સામે હાથ કર્યો. મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું. ચિથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ. એમ માનીને મેં ભેળી લુગડાની કોરી જોડી લીધી. તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોળવા લાગ્યા. એમાંથી ઉગરવા મેં મ્યાનમાં બીડેલી તલવાર વીંજી. મ્યાન ક્યારે નીકળી પડ્યું એની મને ધૂળની આંધીમાં ખબર પડી નથી. આટલી વાત થાય તે તો પછવાડે ગોકીરો સંભળાયો. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવાર છે તો કોઈના હાથમાં સાંભેલા. દ્યો દ્યો, મારો મારો, એવો દેકારો બોલતો આવે છે. પાળતા ચારણને ફાળ પડી. મંદોર ખાને રોજડીને માથેથી રાંગ છોડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી હાથ કર્યો. ગઢવા, અહીં આવો. આ લ્યો. શું? આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડો. શું બોલો છો? ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું, આ ગામ આખું હલક્યું છે. તે એના કુંવરને મારી નાખ્યો છે. આંબ્યા ભેળા તો તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં. પછી અટાણે તો ભાગી નીકળો, નકર તારા છોકરાએ રજળી પડશે અને ગામ લોકો તામાં તામાં રોક્યા રહેશે નહીં. પણ બાપ તમારું નામ? અરે નામ ખુદાનું, કહીને મંદોર ખાન દોડ્યો. ચારણને બાવડે ઝાલીને રોજડી ઉપર બેસાડ્યું. ચોકડું હાથમાં આપીને વાહેથી રોજડીને દચકારી. પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી દોડી ગઈ. જોત જોતામાં તો અલોપ થઈ ગઈ. મંદોર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી, કાખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કા બાપુ? માળો લોટકો આદમી હો, મને જીતવા નો દીધો અને તલવાર ને ઘોડી બે લઈને ગયો. હવે રાખો બાપુ રાખો. વસ્તીએ ખીજાઈને કહ્યું,
ફણીધરની માથેથી મણી લઈ જાય તો મંદોરખાનની રાગમાંથી કોઈક રોજડી લઈ જાય. હાલો મુખ શું બનાવો છો અમને? હાથખોટનો એકનો એક દીકરો અને એના મારનાને ઉલટો ભગવ્યો. લ્યો હવે જતી કરો. મંદોરખાને શાંતિથી જવાબ વાળ્યો. જતી શું કરે? એનો તો પાતાળમાંથી પણ ગોતી કાઢીશું. ભાઈ તમે તો કઈ દીવાના થયા. એને શું મારા દીકરાને કઈ જાણી બુજીને માર્યો હતો? એને ઘેર તો એવા કેટલાય દીકરા ભૂખા મરે છે જાણો છો? કોડ ભૈરો એ મારે ઉંમરે આવ્યો હતો અને દેવગતિએ દીકરો મર્યો. એ તો ખુદા તાલાની મરજીની વાત. આપણી કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા હારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડાને માથે હત્યા વોરું. હાલો હાલો બેટાની મૈયત કાઢીએ. હસ્તે મુખે બાપે દીકરાને દફનાવ્યો. તો કમેન્ટમાં જણાવજો કે તમને આ કથા કેવી લાગી. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.